આવે આ વારસો બીજાનો નથી, કારણ કે આ વારસો તો જેની માથે પરંપરા મા બાપ આલ્યા હોય ને એનો જ આ વારસો છે. એ કૃષ્ણ મોરારી તમે ઉગારામ બાંદરામાં આવવું પડ્યો. કૃષ્ણ મોરારી તમે ઉગારામ બાંદરામાં આવવું પડ્યો. રવિ ભાણના વંશને રાખવા હીરસાગર ના બાળ બનવું પડ્યો. કૃષ્ણ મોરારી તમે ભૂગારામ બાંદરામાં આવવું પડ્યો. રવિ ભાણના વંશને રાખવા હીરસાગર ના બાળ બનવું પડ્યો. એ કૃષ્ણ મોરારી તમે ઉગારામ બાંદરામાં આવવું પડ્યો. કૃષ્ણ મોરારી તમે ઉગારામ જો તમારે બાંદરામાં આવવું પડ્યું. રવિ ભાણના વંશને રાખવા તમારે હીરસાગરના બાળ જો બનવું પડ્યું. એક રવિ સંપ્રદાય એમના હાલી આવતી રવિ ભાણ એની સંપ્રદાય એક હાલી આવતી હતી. એમાં જો ઉગારામ ન મળે તો તમારા મારા સુધી નામ ન પૂગ્યું હોત. અને આ ઉગારામ બાપા કોઈ બ્રાહ્મણની ઘેરે કે જો ઉસી જ્ઞાતિમાં ગયા હોત ને તો તમે હું ભેળા ન થાય. આ તમે અને હું ભેળા થઈ ને એ આ મહાપુરુષ બધા નાની યોનીમાં આવી અને આજ મોટા માવતર થઈને આપણા બેઠા છે. આ તમારો મારો નેડો ઈ છે. કૃષ્ણ મોરારી તમે ઉગારામ જો બાંદરામાં તમારે આવવું પડ્યું. રવિ ભાણના વંશને રાખવા તમારે હીરસાગરના બાળ બનવું પડ્યું. નકર રવિ ભાણનો વંશ કોણ રાખે ભાઈ? આજે આપણે રવિ સંપ્રદાયને ઓળખીએ છીએ તમે અને હું એ દાદા ઉગારામની હિસાબે. પછી તમને મને ભલે આપા બાપુ મળ્યા હોય, કોઈને જેને જે ગુરુ મળ્યા હોય. ગુરુ કોઈ વ્યક્તિગત નથી. ગુરુ જન્મે નહીં, ગુરુ કોઈ દી મરે નહીં, જન્મે અને મરે કોઈ દી ગુરુ ન હોય. ગુરુ એટલે ગુરુ. પછી નામની કોઈ વ્યાખ્યા નથી, પણ નામ અનામી જે ઓળખાયું ને એની વ્યાખ્યા છે. અનામી નામનો ગુરુ એક જ હોય. તન બગલામાં ગુરુ બિરાજે ખોજ કરી લે હું ન કરતી. તમને મને જે અંદર પડ્યું એ ઓળખાયું ને એ આપણો સદગુરુ છે. સત્ય વસ્તુની જાણ. હે કૃષ્ણ મોરારી તમે ઉગારામ જો બાંદરામાં આવવું પડ્યું. રવિ ભાણના વંશને રાખવા તમારે હીરસાગરના બાળ બનવું પડ્યું.